વાક્ય જે આપણે સરસ મજાની અહીંયા છબી ઉભા રહેજો 2 મિનિટ આ બાજુ જોઈ લો તો સાહેબ આ બાજુ 1 મિનિટ આ બાજુ 1 મિનિટ આ રેલા ઉતરે છે ઉભા રહેજો આ બાજુ અને આજે પણ જ્યારે તમને સન્માનિત કરવું હોય ને તો હજુ એકવાર જય ભીમ। अगर आपको वह पाना है जो आज तक नहीं અને બાકીના જે 36 ગામ એમાં આમોદ અને પાદરા તાલુકાના સંગઠિત થઈ અને આપણા 92 ગામની રચના થયેલ છે। દિવસે દિવસે ખૂબ પ્રગતિ કરતા થઈ રહ્યું છે। હવે તમે મારા પપ્પાની વાત સાંભળી જ છે, મેં કીધું મારા પપ્પા છે, તો 2-3 દિવસ પહેલાં મારે વાત થઈ, ફોટોગ્રાફી સરસ મજાની આવી શકે, તેઓને વિનંતી કરી તો ચોક્કસ તમારો વિકાસ થવાનો છે। ખબર વાંચ્યું તમે? તાળીઓ પાડવાથી રોગો દૂર થવું જોઈએ કે અમારા સમાજના વ્યક્તિને ઓળખું છું। આ પ્રમોદભાઈ લક્ષ્મણભાઈ સાહેબનું પણ સ્વાગત। સમાજની અંદર દરેક કાર્યક્રમ થતો હોય પિયુષભાઈ તો શિક્ષક છે એટલે એમને બોલવામાં આખી જિંદગી એકલો જ પાડી શકે। જોરદાર તાળી પાડી આપણા સમાજના તાળી પાડવી છે કે આપણા આ અલગ સમાજના જ્યારે અગ્રણી ઉપસ્થિત હોય આપણા બાળકોને પ્રોત્સાહિત કરવા આવ્યા છે, એમના માટે એકવાર આપણે જોરદાર તાળી પાડીએ। દરેક જણ હાથ ઊંચા જોરદાર તાળી પાડીએ। આંબેડકર બેટા આવું ના ચાલે। તરફથી 500 ને સમાજ ટ્રસ્ટના વિદ્યાર્થીઓના સન્માન સમારંભના કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ, ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ, મંત્રી શ્રી હરેશભાઈ, રિલાયન્સના બાબુભાઈ, અન્ય મહાનુભાવો, પધારેલ મહાનુભાવો અને મારા વાલા દીકરા અને દીકરીઓ, ધારવા કરતા સમય ઘણો જ વધારે લેવાઈ ગયો। અમને તો એવું લાગ્યું કે આ વિદ્યાર્થીઓની સાથે વાલીઓ તરીકે અમને બોલાવી લીધા અને પિયુષભાઈ ક્લાસ શરૂ કર્યો। પેલું કે ને શિક્ષક એટલે 45 મિનિટ પૂરી કરવાની એટલે કરવાની। હોળકર સમાજ પ્રગતિ મંડળ ટ્રસ્ટ જંબુસર, જેની ગત વર્ષે સ્થાપના થઈ અને સરકારશ્રીની માન્યતા મળ્યા બાદ આજે 1 વર્ષનો સમયગાળો પૂર્ણ થયો છે, ત્યારે અમે પ્રથમ વાર્ષિકોત્સવ યાને કે પ્રથમ વાર્ષિક સભા અને તેમાં પણ ધોરણ 10 અને ધોરણ 12ના જે 2023 તથા 2024માં ઉત્તીર્ણ થયેલા તારલાઓ છે બાળકો, તેમને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખ્યો છે। અત્યારે પ્રથમ સેક્શનની અંદર અમારા બાળકોનું સન્માન કરવામાં આવ્યું છે। હવે ભોજન સમારંભ બાદ બીજા સેક્શનની અંદર અમારા સમાજમાં ચાલ્યા આવતા કેટલાક કુરિવાજો, રીત રિવાજો, તેમાં કેટલાક ફેરફારો માટે અને સમાજની જાગૃતતા આવે, સમાજમાં ખોટા ખર્ચાઓ દૂર થાય, અંધશ્રદ્ધા દૂર થાય અને સમાજ શિક્ષિત બને, સંગઠિત બને, તેના માટે અમે બીજા સેક્શનમાં પાછી મિટિંગ ચાલુ રાખવાના છીએ। આજે અમારા 92 ગામ સમાજમાંથી બહુ ખૂબ મોટી સંખ્યામાં સૌ વડીલો, માતાઓ, બહેનો અને તારલાઓ, જે પાસ થયેલા તારલાઓ આવ્યા છે, એમને અમે આજે સન્માનિત કરીને અને એમની સંખ્યા જોઈને ગૌરવ અનુભવીએ છીએ। આગામી દિવસોમાં પણ અમારા ટ્રસ્ટ દ્વારા આવા કાર્યક્રમો થતા રહે એવી હું આશા રાખું છું।